સૌને જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ ગુરુકુળ સંચાલિત શ્રી પુરુષોત્તમ વિદ્યાલય માનકુવા ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં સ્વાધ્યાય 7.1 જે યામ ભૂમિતિ પ્રકરણ છે તેના કેટલાક અંતરસૂત્ર આધારિત દાખલાઓનો અભ્યાસ કરીશું. તો અગાઉ આપણે અંતરસૂત્ર કે જે બિંદુઓ આલેખની અંદર જો આપેલા હોય, જેમાં બિંદુ એ અને બી, ધારો કે એ બિંદુના યામ x1 y1 અને બી બિંદુના યામ x2 y2 છે, તો એ બે બિંદુ વચ્ચેનું અંતર, ધારો કે એ બે બિંદુ વચ્ચે આપણે એક રેખાખંડ દોરી અને એ રેખાખંડની જે લંબાઈ નક્કી કરવાની હોય છે, એટલે કે જે અંતર શોધવાનું છે, જેમાં બે બિંદુ વચ્ચેનું જે અંતર છે જે વર્ગમૂળમાં, ધારો કે એને આપણે એબી વડે દર્શાવીએ તો અંતર એબી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 સ્ક્વેર પ્લસ y1 માઇનસ y2 નો સ્ક્વેર, એટલે કે એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસનો વર્ગ અને પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી કૌંસનો વર્ગ, એ સ્વરૂપે આપણે અંતરસૂત્ર લખીએ છીએ. તો હવે એ અંતરસૂત્ર આધારિત કેટલાક જે દાખલાઓ છે તેનો આપણે અત્યારે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાય 7.1માં દાખલા નંબર 3, જેમાં બિંદુઓ આપણને આપેલા છે 1 5 2 3 અને -2 -11, જે સમરેખ છે કે નહીં તે નક્કી કરો. હવે આપણે જોઈએ છીએ કે આ જે બિંદુ છે એમાં પહેલા જે બે બિંદુઓ છે એ આપણે આલેખમાં પ્રથમ ચરણમાં આવે છે, અને ત્રીજા નંબરનું જે બિંદુ છે એ આપણે જોઈ શકીએ છીએ કે ત્રીજા ચરણમાં આવે છે, જે આપણે આલેખના જે ચરણો વિશેનો જે અભ્યાસ કર્યો તો અગાઉ એને આપણે ધ્યાનમાં રાખી અને કહી શકીએ છીએ. હવે આ ત્રણ બિંદુઓ જો એક જ રેખા ઉપર આવતા હોય તો એને સમરેખ બિંદુઓ કહેવામાં આવે છે, અને જો એ બિંદુઓ એક જ રેખા ઉપર આવતા હશે તો આપણે કહી શકીએ કે તેના કોઈ પણ બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર મળતું હશે. જો સમરેખ બિંદુઓ હોય, એટલે કે જો એક જ લાઈન ઉપર જો બિંદુઓ આવતા હોય તો આપણે એના અંતરો વિશેનો સંબંધ આપણે એ રીતે દર્શાવી શકીએ કે કોઈ પણ બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર. ધારો કે આપણે બિંદુઓને એબીસી વડે દર્શાવીએ તો ક્રમમાં એબીસી એ રીતે લાઈનમાં આવી શકે, અથવા બીસીએ અથવા સીએબી કોઈ પણ રીતે એક રેખા ઉપર આવી શકે, અથવા રેખા ઉપર ન પણ આવતા હોય. જો એક રેખા ઉપર નહીં આવતા હોય તો અંતરનો જે સંબંધ છે એ આપણને મળશે નહીં. તો આપણે એ ચેક કરીએ. સૌપ્રથમ જે આપણને આ બિંદુઓ આપેલા છે એને ધારો કે A15, B23 અને C-2 -11 છે. ધારો કે આ ત્રણ બિંદુઓને આપણે એ બી સી વડે દર્શાવી દઈએ, જેમાં એ ના યામ 1 5, બી ના યામ 2 3 અને સી ના યામ -2 -11 છે. તો હવે પહેલા આપણે એ બી અંતર નક્કી કરીએ. તો અંતર એ બી બરાબર વર્ગમૂળમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ લખીએ તો 1 -2 હોલ સ્ક્વેર પ્લસ 5 -3 સ્ક્વેર. તો એ બી અંતર ઇઝ ઇક્વલ ટુ 1 -2 ઇઝ ઇક્વલ ટુ -1 સ્ક્વેર અને પ્લસ 5 -3 એટલે કે 5માંથી 3 બાદ કરી દઈએ તો 2નો વર્ગ રહેશે. તો એ બી અંતર આપણે મેળવી શકીએ છીએ -1નો સ્ક્વેર કરી દઈશું એટલે 1 પ્લસ 2 સ્ક્વેર એટલે 4, એટલે એ બી અંતર ઇઝ ઇક્વલ ટુ √5 આપણને મળે છે. હવે 5નું વર્ગમૂળ આપણે મેળવી શકતા નથી, અસમય સંખ્યા છે એટલા માટે, એટલે આપણે એ બી અંતર વર્ગમૂળ 5 લઈ લઈએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ. એ બી અંતર પછી હવે બીસી અંતર આપણે નક્કી કરીએ. તો અંતર બીસી બરાબર અંડર રૂટ એટલે કે વર્ગમૂળની અંદર હવે બી અને સીના એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ લખી દઈએ અને પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ લખી દઈએ. તો બીસી અંતરમાં 2 -2 એટલે કે 2 + 2 હોલ સ્ક્વેર પ્લસ આગળ વધીએ તો 3 -11 એટલે કે 3 + 11 સ્ક્વેર થશે. તો જે બીસી અંતર છે એ આપણને મળશે 2 + 2 એટલે 2 ને 2 4નો વર્ગ મળશે, અને 11 + 3 એટલે કે 14નો વર્ગ આપણે મેળવી શકીએ છીએ. તો અંતર બીસી બરાબર 4નો વર્ગ એટલે 16 અને 14 × 14, 14નો વર્ગ એટલે 196 આપણે મેળવી શકીએ છીએ. તો બીસી અંતરનો જે સંબંધ છે, બીસી અંતર જે આપણે મેળવીએ છીએ એ 196 + 16 પ્રમાણે આપણે મેળવી શકીશું. તો 196 અને 16નો જો સરવાળો કરીએ તો 6 ને 6 12નો બગડો, વધી આવી 1, 9 ને 1 10 ને
6 ને 6 12નો બગડો, વધ્યા 1, પછી 9 ને 1 10 ને 1 11, 11નો 1 અને વધ્યા 1, એટલે કે 212 આપણે બીસી અંતર મેળવી શકીએ છીએ. હવે આનું પણ વર્ગમૂળ આપણે નથી જાણતા, એટલે આપણે એને બીસી બરાબર વર્ગમૂળ 212 આપણે રાખી દઈએ છીએ. તે જ પ્રમાણે આગળ જો વધીએ તો હવે ત્રીજું જે અંતર છે એસી અંતર આપણે નક્કી કરીએ, એબી, બીસી અને એસી. તો હવે અંતર એસી બરાબર પણ વર્ગમૂળમાં બિંદુ એ અને સીના એક્સ્યામમાંથી એક્સ્યામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ લખીએ અને વાયામમાંથી વાયામ બાદ કરી અને કૌંસની ઉપર વર્ગ લખી દઈએ. તો આગળ વધીએ તો એસી અંતર એટલે 1 -2 એટલે કે 1 + 2 હોલ સ્ક્વેર અને પ્લસ 5 -11 એટલે કે 5 + 11 સ્ક્વેર. તો અંતર એસી આપણે મેળવી શકીએ છીએ 1 + 2 એટલે કે 3 સ્ક્વેર, 3નો વર્ગ અને 5 + 11 એટલે 11 ને 5 એટલે કે 16નો વર્ગ થશે. 1 + 2 એટલે 3 અને 11 ને 5 એટલે 16. આગળ વધીએ, એસી બરાબર વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે 9 અને 16નો વર્ગ, 15નો વર્ગ એટલે આપણે જાણીએ છીએ 15 × 15 એટલે 225 થાય છે અને 16નો વર્ગ એટલે 256. તો અંતર એસી આપણે મેળવી શકીએ છીએ 256 + 9 કરીએ તો 9 ને 6 15 ના 5 વધ્યા 1, 5 ને 1 6 અને 2 એટલે કે 265. તો હવે આપણે ત્રણેય અંતરને જે આપણે ચેક કરીએ તો કોઈ એવો સંબંધ આપણે મેળવી શક્યા નહીં કે જેમાં કોઈ પણ બેનો જો આપણે સરવાળો કરીએ, દાખલા તરીકે બીસી અને એસીનો જો સરવાળો કરવામાં આવે વર્ગમૂળની આ જે કિંમત છે તો = વર્ગમૂળ 5 જેટલો મળતો નથી, અને એબી અને બીસીનો પણ સરવાળો કરવામાં આવે તો એસી જેટલો મળતો નથી, બરાબર. અને એબી અને એસીનો સરવાળો કરવામાં આવે તો પણ બીસી જેટલો અંતર આપણે મેળવી શકતા નથી. તો અહીં જે આપણને સંબંધ મળ્યા છે, અહીં AB + BC ≠ AC થાય છે, એટલે કે AB અને BCનો સરવાળો કરવાથી AC મળતો નથી. એ જ પ્રમાણે AB + BC ≠ AC, AC + BC ≠ AB થાય છે. એસી અને બીસીનો સરવાળો પણ આપણને જે ત્રીજું અંતર છે એના જેટલું મળતું નથી. અને બીજી રીતે આપણે લખવું હોય તો બીસી એસી પ્લસ એબી = બીસી મળે છે. એટલે કે કોઈ પણ બે અંતરનો સરવાળો બરાબર ત્રીજું અંતર આપણે મેળવી શકતા નથી. તેથી આપણે કહી શકીએ કે આ જે ત્રણ બિંદુઓ છે એ આલેખપત્રમાં દર્શાવેલા હોય તો એ એક જ રેખા ઉપર આવતા નહીં હોય. તેથી આપેલા બિંદુઓ સમરેખ નથી. આપણને પ્રશ્ન એવો પૂછ્યો છે કે આ બિંદુઓ સમરેખ છે કે નહીં તે નક્કી કરો. જો સમરેખ હોત તો એક જ રેખા ઉપર આવતા હોય, અને એક જ રેખા ઉપર જો આવતા હોય તો એના અંતરોનો જે સંબંધ છે એ કોઈ પણ બે અંતર બરાબર ત્રીજા અંતરના સરવાળા જેટલો મળી જવો જોઈએ. દાખલા તરીકે આપણે ત્રણ બિંદુઓને એક રેખા ઉપર ધારો કે ગણીએ તો આ અંતર અને આ અંતરનો સરવાળો બરાબર આ અંતર મળી જવો જોઈએ, જે આપણે અહીંયા મળતો નથી. ધારો કે એબીસી ક્રમમાં જો આ રીતે આવતા હોત, સમરેખ હોત, તો એબી અંતર પ્લસ બીસી અંતર = એસી અંતર થઈ જવો જોઈએ, પણ થતો નથી. હવે દાખલા તરીકે એબીસી ક્રમમાં ન હોય અને બીએસી ક્રમમાં હોય તો પણ આ જે અંતર છે અને આ અંતર છે એનો સરવાળો બરાબર ત્રીજો અંતર મળવો જોઈએ, જે આની અંદર મળતો નથી. તેથી આપણે કહી શકીએ કે આ જે ત્રણ બિંદુઓ છે એ એક જ રેખા ઉપર આવતા નથી. આગળ વધીએ તો પ્રશ્ન નંબર 4 જે આમાં આપેલો છે, ચકાસો કે 5 - 2, 6, 4 અને 7 - 2 એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. આગળ હવે પ્રશ્ન નંબર 4 લઈએ.
પ્રશ્ન નંબર 4 જે છે એમાં ચકાસો કે 5 માઇનસ 2 5 માઇનસ 2 પછી બીજું બિંદુ આપેલું છે 6 4 અને 7 માઇનસ 2 એ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. એ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અહીંયા પણ આપણે 3 બિંદુઓ આપેલા છે. આ 3 બિંદુઓને આલેખ પત્રમાં જ્યારે દર્શાવવામાં આવે ત્યારે એક ત્રિકોણ રચે છે એ આપણને ખ્યાલ આવે છે. આપણને હવે ત્રિકોણ જે રચે છે એની કોઈ પણ બે બાજુ સરખી હોય એવો એક ત્રિકોણ બનાવે છે એવું આપણે ચકાસવાનું છે. સમદ્વી બાજુ એટલે કે બે બાજુ સરખી. તો એનો અર્થ એવો થશે કે આપણે જ્યારે 3 અંતર નક્કી કરશું એમાં કોઈ પણ બે અંતર સમાન મળતા હોય તો આપણે કહી શકીએ કે આ ત્રિકોણ જે છે એ સમદ્વી બાજુ ત્રિકોણ છે. તો સૌપ્રથમ આપણે જે 3 બિંદુઓ આપણને આપેલા છે એને ABC વડે દર્શાવી દઈએ. ધારો કે ત્રિકોણ ABCના શિરોબિંદુઓ જેને આપણે એક બિંદુ ધારો કે A જે 5 માઇનસ 2 B 6 4 અને C 7 માઇનસ 2 છે. તો અહીંયા પણ AB અંતર, BC અંતર અને AC અંતર આપણને મેળવશું. A 5 માઇનસ 2, B 6 4 અને C 7 માઇનસ 2. તો અંતર AB બરાબર અંતર સૂત્રનો ઉપયોગ કરીને આપણે મેળવીએ તો એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ એટલે કે 5 માઇનસ 6 સ્ક્વેર પ્લસ વાયામમાંથી વાયામ બાદ કરી દઈએ એટલે કે -2 માઇનસ 4 સ્ક્વેર એટલે AB અંતર આપણે મેળવી શકીશું 5 માઇનસ 6 એટલે કે -1 સ્ક્વેર પ્લસ -2 માઇનસ 4 એટલે કે -6 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB ઇઝ ઇક્વલ ટુ આગળ વધીએ તો -1 સ્ક્વેર એટલે 1 પ્લસ -6 સ્ક્વેર એટલે 36. તો અંતર AB બરાબર વર્ગમૂળમાં 37 આપણને મળે છે. AB અંતર આપણે વર્ગમૂળમાં 37 મેળવી શકીએ છીએ. એ જ પ્રમાણે આગળ વધીએ તો BC અંતર મેળવીએ તો અંતર BC બરાબર BC અંતર જેની અંદર એક્સયામમાંથી એક્સયામ બાદ કરી દઈએ તો 6 માઇનસ 7 સ્ક્વેર પ્લસ 4 માઇનસ -2 એટલે કે 4 પ્લસ 2 સ્ક્વેર. હવે અંતર BC આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીને મેળવીએ છીએ 6 માઇનસ 7 સ્ક્વેર પ્લસ 4 માઇનસ -2 એટલે કે 4 પ્લસ 2. તો BC ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 6 માઇનસ 7 એટલે -1 સ્ક્વેર થશે પ્લસ 4 પ્લસ 2 એટલે કે 6 સ્ક્વેર થશે. આગળ વધીએ BC ઇઝ ઇક્વલ ટુ -1 સ્ક્વેર એટલે 1 પ્લસ 6 સ્ક્વેર એટલે 36. તો ધેરફોર BC ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ 37. તો અહીંયા આપણે AB અને BC જે અંતર મેળવ્યા એ બંને અંતર વર્ગમૂળમાં 37 પ્રમાણે મળે છે. હવે ત્રીજું અંતર મેળવીએ. ત્રીજું અંતર છે એ આના સિવાયનું મળશે તો જ આપણે કહી શકીએ કે આ સમદ્વી બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. તો ત્રીજું જે અંતર છે AC અંતર આપણે મેળવીએ. તો હવે ત્રીજું અંતર કારણ કે આ ત્રણેય બિંદુઓ આલેખમાં એક ત્રિકોણ રચે છે એટલે કે ત્રિકોણની જે 3 બાજુઓ છે એની લંબાઈ આપણે નક્કી કરીએ છીએ. તો AB બાજુની લંબાઈ જે આલેખની અંદર વર્ગમૂળમાં 37, BC બાજુની લંબાઈ પણ આપણને વર્ગમૂળમાં 37 મળે છે. હવે AC બાજુની લંબાઈ આપણે નક્કી કરીએ તો A અને C જે બિંદુ આપેલા છે એમાં આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ તો 5 માઇનસ 7 સ્ક્વેર એક્સયામમાંથી એક્સયામ બાદ AC અંતર શોધવા માટે 5 માઇનસ 7 સ્ક્વેર પ્લસ -2 માઇનસ -2 એટલે કે -2 પ્લસ 2 સ્ક્વેર -2 માઇનસ વાયામમાંથી વાયામ બાદ કરીએ છીએ એટલે -2 માઇનસ -2 ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 2 સ્ક્વેર. તો AC અંતર ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 7 એટલે કે -2 સ્ક્વેર થશે
5માંથી 7 બાદ કરીએ એટલે ઋણ આવશે અને -2 + 2 એ વિરોધી સંખ્યાઓ છે જે 0 થઈ જશે એટલે 0નો સ્ક્વેર. તો AC = √-2² એટલે 4 એટલે કે AC = આપણે 2 મેળવી શકીએ છીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓના જે માપ છે એમાં AB અને BCના જે માપ છે જેના અંતર છે એ આપણે સમાન મળે છે. તો અહીં આ રીતે આપણે છેલ્લે દર્શાવી શકીએ છીએ કે અહીં AB = BC અને ≠ AC એટલે કે બે બાજુ સમાન મળે છે. જો બે બાજુ સરખી હોય તો એને સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહી શકીએ. તેથી આપેલ બિંદુઓ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ કહેવાય. સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓને આપણે ચકાસવા માટે એના જે ત્રિકોણ જે બનાવે છે એની જે ત્રણ બાજુઓ છે એના ત્રણ અંતરો આપણે નક્કી કર્યા કે જેમાંથી કોઈ પણ બે અંતર જો સમાન મળે તો સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તેમ આપણે લખી શકીએ છીએ. હવે જો પરિસ્થિતિ એવી ઊભી થાત કે જો ત્રણેય બાજુઓના અંતર જો સમાન મળ્યા હોત તો એ જે ત્રિકોણ છે એને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ કહેવામાં આવે છે. તો ક્યારેક કોઈક પ્રશ્નની અંદર જ્યારે ત્રણ બિંદુ આપેલા હોય ત્યારે આપણને એવો પ્રશ્ન પૂછે કે આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તે ચકાસો તો ત્રણ અંતર સમાન મળશે. પછી વિષમ બાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે તે ચકાસો તો એના જે ત્રણેય અંતરો છે એ ત્રણેય અંતરો આપણને જુદા જુદા મળશે. તો આ રીતે અંતર સૂત્રની મદદથી આપણે આપેલા બિંદુઓ છે એ કેવા પ્રકારના ત્રિકોણ અથવા તો કેવા પ્રકારના ચતુષ્કોણ કે ચોરસ બનાવે છે તે પણ આપણે નક્કી કરી શકીએ છીએ. તો એક પ્રશ્ન આગળ 5મા નંબરનો જે પ્રશ્ન આપ્યો છે તે એ જ પ્રકારનો એક પ્રશ્ન છે જેનો આપણે અભ્યાસ કરીએ. પાંચમા પ્રશ્નની અંદર એ રીતે આપણને આપેલું છે કે એક વર્ગખંડમાં ચાર મિત્રો આપેલ આકૃતિમાં દર્શાવેલ બિંદુઓ A, B, C અને D દ્વારા દર્શાવેલ સ્થાન પર બેઠા છે. હવે આપણને પાઠ્યપુસ્તકની અંદર એક આકૃતિ આપેલી છે જેમાં એક ગ્રાફની અંદર જે ચાર બિંદુઓ દર્શાવ્યા છે જેમાં ચાર જે વિદ્યાર્થીઓ છે તે બેઠા છે તેવું દર્શાવેલું છે. આપણને ચંપા અને ચમેલી વર્ગમાં આવી અને થોડી મિનિટના અવલોકન બાદ ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે ABCD ચોરસ છે? ચમેલી અસહમત થાય છે. અંતરસૂત્રનો ઉપયોગ કરી કોણ સાચું છે તે શોધો. તો આપણને જે અહીંયા ગ્રાફ દર્શાવેલો છે આકૃતિની અંદર એમાં જે બિંદુઓ આપણે A, B, C અને D દર્શાવ્યા છે એના સૌપ્રથમ એક્સ્યામ અને વાયામ નક્કી કરી અને આપણે અહીંયા કને જો એ ચોરસના બિંદુઓ હશે, જો ચોરસ બનાવે તો આપણે કહી શકીએ કે એના ચાર બાજુઓ અને બે વિકર્ણો. ચોરસ જ્યારે હોય આપણે ચોરસનો ગુણધર્મ જાણીએ છીએ કે ચોરસની ચારે બાજુઓના માપ સમાન થાય છે અને બંને વિકર્ણો એકરૂપ હોવા જોઈએ. તો એ ધ્યાનમાં રાખી અને આપણે એના કુલ 6 અંતર ઉપરથી નક્કી કરી શકીશું કે આ જે વિદ્યાર્થીઓ છે એ ચોરસ આકૃતિમાં બેઠા છે અથવા તો નથી બેઠા. તો સૌપ્રથમ પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી અને બિંદુઓ જે આપણને વિદ્યાર્થીઓના સ્થાન છે એને બિંદુઓ A, B, C અને D વડે દર્શાવ્યા છે. તો જે બિંદુઓ આપણને આપેલા છે એટલે કે વિદ્યાર્થીઓના જે સ્થાન છે એમાં બિંદુ A, તો એ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈ શકીએ છીએ કે એનો એક્સ્યામ અને વાયામ. તો બિંદુ A નો એક્સ્યામ 3 દર્શાવે છે અને વાયામ 4 દર્શાવેલો છે. આપણે આકૃતિની અંદર નીચે જે આંકડાઓ લખેલા છે સમક્ષિતિજ લાઈન ઉપર એટલે કે આડી લાઈન ઉપર બધા જ એક્સ્યામ છે અને ઊભી લાઈન ઉપર પણ આંકડાઓ લખેલા છે જેને આપણે વાયામ કહીશું.
સ્તંભ અને હાર સ્વરૂપે આપણને દર્શાવેલા છે. બરાબર. તો બિંદુ એ આપણે જોઈ આકૃતિને જોઈ અને કહી શકીએ કે બિંદુ એના યામ એક્સ યામ છે 3 અને વાય યામ છે 4, એટલે કે બિંદુ એ 3, 4. એ જ પ્રમાણે બિંદુ બી એટલે કે બી છે એનો એક્સયામ આપણે જોઈ શકીએ છીએ કે 6 છે અને વાયામ છે બિંદુ બીનો 7, એટલે કે બિંદુ બીના જે યામ છે 6 ને 7 આકૃતિને આપણે જોઈ અને લખી શકીએ છીએ. એ જ પ્રમાણે બિંદુ સી એટલે કે વિદ્યાર્થી સીનું જે સ્થાન છે એ આકૃતિની અંદર સી એની આડી લાઈનમાં 9 દર્શાવે છે, એક્સયામ 9 અને વાયામ છે 4, એટલે કે સી 9, 4 અને વિદ્યાર્થી ડી કે જેનું સ્થાન એક્સયામ છે 6 અને વાયામ છે 1, એટલે કે 6, 1. બધા જ બિંદુઓ પ્રથમ ચરણમાં આપેલા છે. 3, 4, 6, 7. તમારે જ્યારે યામ લખવાના હોય આકૃતિને ધ્યાનમાં રાખીને ત્યારે આડી લાઈન છે પહેલો ઘટક છે એ આપણે આડી લાઈનમાં એ બિંદુ છે એનો પહેલો ઘટક દર્શાવવા માટે કૌંસની અંદર એ જે આડી લાઈન આપેલી છે એમાંથી નક્કી કર્યો છે, અને બીજો ઘટક કૌંસની અંદરનો જે એ ઊભી લાઈનમાંથી નક્કી કર્યો છે. બંને જ્યાં ભેગા થાય છે ત્યાં એના યામ છે તેવો આપણે આકૃતિ ઉપરથી લખી શકીએ છીએ. હવે શું એવું આપણે માનીએ કે આ ABCDના જે બિંદુઓના યામ છે એ ચોરસ છે અથવા તો નથી? તો આપણે એના 4 અંતરો નક્કી કરીએ, AB, BC, CD અને AD. તો સૌપ્રથમ અંતર AB શોધીએ. તો AB અંતર બરાબર એક્સયામમાંથી એક્સયામ બાદ કરી દઈએ. 3 - 6 સ્ક્વેર પ્લસ 4 - 7 સ્ક્વેર. તો અંતર AB બરાબર 3 - 6 એટલે કે -3 સ્ક્વેર પ્લસ 4 - 7 એટલે કે -3 સ્ક્વેર. તો AB અંતર બરાબર -3 સ્ક્વેર એટલે કે 3 નો વર્ગ એટલે 9 પ્લસ અહીંયા પણ આવશે 9, એટલે કે અંતર AB બરાબર 9 ને 9 18 થાય છે, જેમાં પૂર્ણ વર્ગ જે આંકડો છે 9 × 2 કરી અને અંતર AB આપણે મેળવી શકીએ છીએ 3 વર્ગમૂળમાં 2. 9નું વર્ગમૂળ છે એ આપણે 3 બારે લઈ લઈએ છીએ 18ના 2 ભાગ પાડીને, એટલે 3 વર્ગમૂળ 2 આ AB અંતર મળે છે. એ જ પ્રમાણે BC અંતર આપણે નક્કી કરીએ. તો BC અંતર એટલે 6 - 9 સ્ક્વેર, એક્સયામમાંથી એક્સયામ બાદ કરી દઈએ, પ્લસ 7 - 4 કૌંસની અંદર 7 - 4 સ્ક્વેર. તો BC અંતર ઇઝ ઇક્વલ ટુ 6 - 9 એટલે કે -3 સ્ક્વેર અને 7 - 4 એટલે કે 3 સ્ક્વેર. આગળ વધીએ તો BC ઇઝ ઇક્વલ ટુ અહીંયા પણ 9 + 9 થાય છે, 9 + 9 એટલે કે BC અંતર પણ આપણને વર્ગમૂળ 18 મળે છે, એટલે એને પણ આપણે 9 × 2 કરી અને BCનું જે માપ છે એને પણ 3 વર્ગમૂળમાં 2 સ્વરૂપે આપે લખી શકીશું. BC બરાબર પણ 3 વર્ગમૂળમાં 2 આવે છે. એ જ પ્રમાણે આગળ વધીએ. AB, BC આપણે AB અંતર શોધ્યા, BC શોધ્યા, હવે CD અંતર શોધીએ. તો અંતર CD બરાબર પણ વર્ગમૂળની અંદર 9 - 6 કૌંસનો વર્ગ અને 4 - 1 કૌંસની ઉપર વર્ગ. તો અંતર CD બરાબર 9 માંથી 6 આપણે બાદ કરી દઈશું એટલે કે 3 નો વર્ગ અને અહીંયા પણ 3 નો વર્ગ, એટલે કે CD અંતર બરાબર પણ 9 + 9 એટલે કે વર્ગમૂળમાં 18, એટલે કે આપણે CD બરાબર પણ 9 × 18 ભાગ પાડી અને 3 વર્ગમૂળમાં 2 આપણે મેળવી શકીએ છીએ. બરાબર. AB, BC, CD અને હવે જે ચોથું અંતર છે AD આપણે શોધીએ. કારણ કે આ આકૃતિ આલેખની અંદર જ્યારે દર્શાવેલી હશે પ્રથમ ચરણમાં ત્યારે એક ચોરસ આકાર બનાવશે. એ ચોરસ આકારના જે બંધ આકૃતિ તૈયાર થાય એમાં AB બાજુ, BC બાજુ, CD બાજુ અને AD બાજુ આપણે નક્કી કરીએ. ચલો તો હવે AD અંતર આપણે નક્કી કરીએ. તો 3 - 6 એક્સયામમાંથી એક્સયામ બાદ કરી કૌંસની ઉપર વર્ગ લખીએ અને પ્લસ 4 - 1 હોલ સ્ક્વેર. તો AD ઇઝ ઇક્વલ ટુ √3 - 6 એટલે કે -3 સ્ક્વેર અને 4 - 1 એટલે કે 3 સ્ક્વેર થાય છે. તો AD અંતર ઇઝ ઇક્વલ ટુ આપણે મેળવી શકીએ છીએ 3 નો વર્ગ અને 3 નો વર્ગ એટલે કે 9 + 9 એટલે કે AD બરાબર પણ મેળવી શકીએ છીએ આપણે 3 વર્ગમૂળમાં 2.
એટલે આમ જોઈ શકીએ તો ચારે બાજુઓ જે છે એ આપણે ચોરસ બનાવે છે એનો ખ્યાલ આપણને આવી જાય છે. સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે છે. હવે એનામાં વિકર્ણોના જે માપ છે, બે વિકર્ણો છે, ક્રોસમાં જે વિકર્ણ લેવામાં આવે છે, એ બંને વિકર્ણો જો સમાન થાય તો આપણે કહી શકીએ કે આ જે છે એ ચોરસ આકૃતિ બનાવે છે. બરાબર. અને આપણે જે પ્રશ્નના સ્વરૂપમાં પૂછ્યો છે, ચંપાએ ચમેલીને પૂછ્યું કે શું તું એવું માને છે કે એબીસીડી ચોરસ છે? તો ચમેલી અસહમત થાય છે. તો આ બંનેમાં કોણ સાચું છે એ આપણે છેલ્લે નક્કી કરી શકીએ છીએ. બરાબર. તો હવે જે વિકર્ણો છે એનું માપ આપણે મેળવીએ. અહીંયા આપણે બધા જ જે ચોરસની બધી બાજુઓ છે એ આપણે સમાન મળે છે. એબીસીડીની અંદર એ બી સી એસી અને બીડી બંને વિકર્ણ બને છે. જો ચોરસ આકૃતિને આપણે ધ્યાનમાં રાખીએ તો ધારો કે આલેખની અંદર જો ચોરસ આકૃતિ બનતી હોય, ધારો કે એબીસીડી પ્રમાણે ગોઠવ્યા હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે આ વિકર્ણ કહેવામાં આવે છે. ચોરસ આકૃતિની અંદર આ બંને વિકર્ણો એકરૂપ હોય તો જ ચોરસની આકૃતિ છે. ચારે બાજુઓ સમાન હોય તો ચોરસ ન પણ હોય, સમબાજુ ચતુષ્કોણ પણ હોઈ શકે. ચોરસ થવા માટે ખૂણા બધા કાટખૂણા હોવા જોઈએ અને એ કાટખૂણા મેળવવા માટે આપણે આ જો વિકર્ણ સમાન થાય તો ચોરસ છે તેમ આપણે કહી શકીએ છીએ. તો વિકર્ણના જે માપ છે એને આપણે નક્કી કરીએ તો સૌપ્રથમ એસી વિકર્ણ છે એનું અંતર નક્કી કરીએ. તો વિકર્ણ એસી બરાબર વર્ગમૂળમાં, તો હવે બિંદુ એ અને સી 3 - 9 સ્ક્વેર, એ અને સી બિંદુઓના એક્સ્યામમાંથી એક્સ્યામ બાદ કરીએ અને 4 - 4 સ્ક્વેર. તો એસી ઇઝ ઇક્વલ ટુ 3 - 9 કરી દઈએ એટલે 3 - 9 કરીએ એટલે -6નો વર્ગ અને પ્લસ 0નો વર્ગ. એટલે કે એસી જે વિકર્ણ માપ છે એ 6નો વર્ગ એટલે 36 થાય છે અને 0નો વર્ગ એટલે 0 થઈ જશે એટલે 36નું વર્ગમૂળ. તેથી એસી બરાબર 6 આપણે મેળવી શકીએ છીએ. આ એક વિકર્ણની લંબાઈ આવી છે એસી. હવે એ જ પ્રમાણે બીડી વિકર્ણનું માપ નક્કી કરીએ તો વિકર્ણ બીડી બરાબર વર્ગમૂળની અંદર બી અને ડી અંતર છે એમાં 6 - 6 એક્સ્યામમાંથી એક્સ્યામ બાદ 6 - 6 કૌંસનો વર્ગ અને 7 - 1 કૌંસની ઉપર વર્ગ. તો વિકર્ણ બીડી બરાબર આપણે મેળવીએ છીએ 0નો વર્ગ અને પ્લસ 7માંથી 1 બાદ કરી દઈશું એટલે 6નો વર્ગ. તો બીડી બરાબર વર્ગમૂળમાં આ 0નો વર્ગ એટલે 0 વત્તા 6નો વર્ગ એટલે 36 એટલે કે 6. વિકર્ણ બંને સમાન આવે છે. એસી વિકર્ણનું માપ 6 આવે છે અને બીડી વિકર્ણનું માપ પણ 6 આવે છે. તો હવે આપણે કહી શકીએ કે આ જે વિદ્યાર્થીઓ છે જે ક્લાસમાં બેઠા છે તે ચોરસની આકૃતિ બનાવે છે. આથી અહીંયા આપણે જે ચંપાએ જે પ્રશ્ન કર્યો હતો કે શું એવું માને છે કે એબીસીડી ચોરસ છે, તો ચમેલી અસહમત થાય છે પણ હકીકતમાં આ ચોરસ છે. મતલબ કે ચંપાનું વિધાન છે તે સાચું છે તેમાં આપણે કહી શકીશું. આમ આગળ વધીએ તો અહીં AB બરાબર BC બરાબર CD બરાબર AD તથા બંને વિકર્ણોના માપ મેળવ્યા. વિકર્ણો AC બરાબર BD મળે છે. તેથી તે ચોરસ રચે છે. ચોરસની આકૃતિ બનાવતા હોય આલેખની અંદર તો આ જ પ્રમાણેના અંતરો સમાન મળતા હોવા જોઈએ. આમ આપણે કહી શકીએ કે ચંપાનું વિધાન સત્ય છે. આમ આ પ્રશ્નને જો ધ્યાનમાં રાખીએ તો ચંપાનું વિધાન સત્ય છે, જ્યારે ચમેલી અસહમત થાય છે પણ હકીકતમાં ચંપાએ જે કીધું છે કે આ ચોરસ બનાવે છે તો એ વિધાન સત્ય છે એમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠો પ્રશ્ન જે આ પ્રકરણની અંદર આપણને આપેલો છે, જે પણ 3 જે દાખલાઓ એમાં આપ્યા છે જેમાં પણ ચતુષ્કોણ રચાતો હોય તો તેનો પ્રકાર જણાવો અને તમારા જવાબ માટે કારણ આપો. તો એમાં જે 3 પ્રશ્નો છે એમાં પણ તમે 4 અંતર અને વિકર્ણોને ધ્યાનમાં રાખી અને ચતુષ્કોણ કેવા પ્રકારનો છે તે નક્કી કરી શકશો. બરાબર. તો
નેક્સ્ટ આપણે એના પછીના જે દાખલાઓ છે તેનો અભ્યાસ આપણે પછી કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 7.1ના જ બીજા કેટલાક દાખલાઓ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વને જય શ્રી સ્વામિનારાયણ. બંધ કરો. કટ કરવો પડશે આગળનો થોડોક છે ને એ કટ કરવો પડશે.